લીંબડી ખાતે આવેલા મેલડી માતાજીના મંદિરે નવરંગ માંડવો યોજાયો હતો। સમગ્ર વાત કરીએ તો લીંબડીના ભાગો નદી સામે કાંઠે પ્રકૃતિની ગોદમાં સાધુ સ્મશાનની મેલડી મંદિરે પવિત્ર ચૈત્ર માસમાં દર્શનાર્થીઓ ઉમટી પડે છે। ત્યારે મંદિર પરિસરમાં મહાકાળી તેમજ કાળભૈરવનું મંદિર આવ્યું છે। ત્યારે નવરંગા માંડવો રોપાયા બાદ મેલડી માતાજીને વિવિધ ફૂલો, ચુંદડી તેમજ વિવિધ આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા। માતાજીના અખંડ દીવાની જ્યોતના દર્શન કરી દરેક માઈ ભક્તો ધન્યતા અનુભવી હતી। દર રવિવારે સાધુ સ્મશાનની મેલડી મંદિરે દર્શન માટે માઈ ભક્તોને ભારે ભીડ જોવા મળે છે। આસપાસના ગ્રામજનો અને દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂરી થતા માતાજીનો તાવો કરે છે। સાધુ સ્મશાનની મેલડી માતાજીના ભુવા દીપકભાઈ ભગત નવરાત્રી નિમિત્તે નકોડા ઉપવાસ કરે છે અને સાધના કરે છે। નવરાત્રીના સમયે જરૂરિયાતમંદ પૌષ્ટિક કીટનું પણ વિતરણ અને બાલિકાઓને જમાડી દક્ષિણા આપે છે। મેલડી માતાજીના નવરંગા માંડવામાં દરેક માઈ ભક્તો આરતી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો। રાત્રિના સમયે ડાક ડમરૂનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। જે કેસવી ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। લીંબડીની અંદર સાધુના સંસારના જે મેલડી પાસે ત્યાં પહેલા કંઈ હતું નહીં, ખાલી અમથી માતાજીની એક ઓલી સ્થાપના હતી। પણ આજથી 20 વર્ષ હોય કાંઈ કંઈ હતું નહીં ત્યારે 20 છોકરા ચેકડેમે આપણે જે ભોગ લેતા હતા અને એ પછી જે આપણે દીપાભાઈ ભુવાએ જે આ સ્થાપનાની કરી એ પછી એકેય પણ ભોગ લેવાનો નથી। અને દર વર્ષે 5/1 પહેલી તારીખ અને 5મો મહિનો અમે અહીં માતાજીની જે આ સ્થાપના કરી એ નિમિત્તે અમે એનું માંડવા રૂપી બધા સેવકો હારે રહી અને ઉજવી છે। અને ભાવિ ભક્તો અને પડખે અમારે કાયકામાં છે અને ઓગણદાસ બાપુની એક સમાધિ છે અને કાળ ભૈરવ દાદાનું મંદિર છે। કોઈ પણ એવું હોય તો એ 22 વર્ષ હોય પછી આજે ચેકડેમ બંધાઈ ગયા પછીના મંદિરની સ્થાપના થઈ અને બધું કમ્પ્લીટ થઈ ગયા પછી સાક્ષાત માતાજી હોય એ રીતની બધાને અમને ભાવના છે અને એકેય કોઈ જીવ લેવાનો નથી। તો આજે સાધુના સંસારના જે માં મેરડીમાં છે દીપા ભુવાના એ જ્યારે હવે છે એકવાર તમે એની મુલાકાતે આવો અને દર્શન કરો તો તમને મનથી શાંતિ થશે કે ના અમે જે ગયા એ માતાએ જે પ્રમાણ આપ્યું છે એ બરોબર। હા, અને ભાઈ ભક્તો વર્ષ દરમિયાન તો એ ચાલુ જ હોય છે, પણ આમ થાય છે પાછા માંડવા જે માણસને ઉન્નતિ આનું મનથી થાય હરખ અને ધારેલું કામ સાક્ષાત કરે છે। આ મારો જાહેર અનુભવ કરું છું। 58 વર્ષથી મેં કંઈ કામ ધંધો કરતો જ નથી, છતાંય પણ માની આશાએ અત્યારે મારું એ ગાડું હાલ્યું જાય છે। તો આ શ્રદ્ધા અને વિશ્વાસ માં મેરડીમાં સાધુના સંસારના જે છે દીપા ભુવાના જે મેરડીમાં એ બધાય હું તો કહું છું સેવકગણને જે આવે એ બધા એના કાર્ય કરે અને સદબુદ્ધિ દે। મેરડી